ભલે રામદેવજી આપણે ભાગ્યશાળી છીએ સાહેબ, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ કળિયુગમાં સંતોનું કેવું છે કે રામદેવજી મહારાજની ભક્તિ નિજાર ધર્મનો માર્ગ છે ને એ કોઈ નાનો માર્ગ નથી સાહેબ. અને એ વાત આપણને ક્યારે સમજાય કે આવા મહાપુરુષોના ચરણે જાઓ, સદગુરુ જ્ઞાનની પ્રાપ્તિ કરો. નિજિયા ધર્મને આપણે પાળવાનો નથી, પણ નિજિયા ધર્મના માર્ગે આપણે વરી જવાનું છે. શું કરવાનું છે? વરી જવાનું. ફલાણા ગામમાં આપણી કોઈ દીકરી હોય, એ દીકરી એવું નક્કી કરે કે ફલાણા ગામમાં મારો પતિ છે એવું માની લે, તો સાહેબ એના જીવનમાં પરિવર્તન નહીં આવે, સંસાર શરૂઆત ન થાય. પણ માની લેવા કરતા એને માણી લે. લગ્ન કર્યા પછી એના જીવનના વ્યવહાર પ્રમાણે વર્તન ચાલુ કરે ને તો 100% સાહેબ એનો સંસાર મંડાય. એમ આ જીવ કદાચ શિવને પ્રાપ્ત કરવું હોય તો ગુરુ ચરણે જઈને સાચી વાતને સમજી અને કર્તવ્યનું પાલન કરવાનું શરૂઆત કરે ને તો આપણે જે ધર્મને છે ને આપણે પાળવાનો નથી. બધા કે કયો ધર્મ પાળે, કયો સંપ્રદાય, બધાને રહેવા દો ને, આપણે કોઈ નહીં પાળવા. તમે ત્યાં સ્થિર થવા તૈયારી રાખશો ને, જે જગ્યા પર ધર્મ છે ને એની સાથે આપણે સ્થિર થાવ. આ કોઈ ગાય ભેંસ નહીં પાળવાની વસ્તુ, આપણે બધા પાળે એમ કે પાળવા કરતા છે વર્તી જાવ સાહેબ. વર્તન જેવી આ જગતમાં કોઈ મજા છે નહીં. તમે કોઈની પણ ભક્તિ કરો ત્યાં તમે વર્તન કરો, વર્તી જાવ. વર્તી એટલે આપણી સુરતા શબ્દમાં વર્તી જાય, એ પણ એક વર્તી છે. અને સુરતા રખડે ને તાવાથી તો તમે હવે સંતો આવું તમારું ગામ ધન્યવાદ છે. વારંવાર આ ગામમાં 2 દાડ પહેલા તમારા પાડોશી ગુરુ સુલી થઈ આવી. આ કાસટિયામ પાછું ક્યારેક આવવાનું છે પણ વાર છે. ચોથમ તે પોસ્ટમાં કીધું, પોસ્ટમાં પાંચમા મહિના. અને તમે આ બધા હરિભક્તોને હું તો સાહેબ આ બધા મહાપુરુષોને પણ ધન્યવાદ પાઠવું છું. મારા પરમ પૂજ્ય રૂમાલરામ મહારાજ ગુરુ આપણા માટે કેટલી મહેનત કરે સાહેબ. પોતાની માતા પોતાના બાળક માટે કેટલું એમનું બાળકનું કેટલું વેઠે. ગંદુ ગોબરું જે કઈ હોય ધોડાવે, નવડાવે, ખવડાવે ને કેટલું હાલા ગાવે ને કેટલી એની કાળજી લે છે. એમ આવા મહાપુરુષો તમારા ભલા માટે સાહેબ અડધી રાતે દોડીને આવે છે. ઘણાક ને એવી એમ ભરે છે આ તો પૈસા સારું આવે એમ કે રેવા દો. તમારા પૈસા અમારે નહીં કામ થાય. પૈસાથી ઉધાર થયો હોત ને તો રાવણ પાસે હોનાની લંકા હોતી. હાલી નીકળ પડશે. એ માર્ગ નથી સાહેબ. હાલવું ને એ આપણી ફરજ છે. ગુરુને દક્ષિણા આપવી એ આપણી ફરજ છે. માતા પિતાને સમયે રોટલો ખાવાનું, કપડું પૂરું કરવું એ આપણી ફરજ છે સાહેબ. અને પણ આપણે કોકને દલાલી છે ને એ આપણા હોય તો કાઢ નાખવાનું. તમને ગુરુ દલાલે, ગુરુ હું તમે દલાલો અને તમારું હોય હું તમે આલો. મને કોણ આમાંથી કેટલાય વેઠી